વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગરમાં દિવ્યાંગોની વિવિધ પડતર માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી। વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। જીજી હોસ્પિટલમાં DEIRCમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકારના પરિપત્ર મુજબ સહાય આપવા માટે માંગણી કરવામાં આવી છે, તો સટીમાં ટકાવારી ઘટાડવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને માંગ નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે DCRC ઓફિસમાં પત્ર દેવા આવ્યા છે, PMRC ઓફિસમાં પત્ર દેવાનું છે, જિલ્લા અધિકારી કલેક્ટર સાહેબને પત્ર આપ્યો છે, સમાજ સુરક્ષામાં પત્ર આપ્યો છે। અમારા કેટલા સમસ્યા અમારી માંગુ છે તે પૂરી થતી નથી। અમારા ડિસ્ટ્રિક્ટ ટકાવારી ઘટાડી નાખે છે। અમારા કેલીપક ગાડીઓ બધી સમય કરવાનો નિર્ણય લેવાય છે, પણ ત્યાં કઈ થતો નથી। એટલા સમસ્યા અમારી માંગો અરજીપત્ર છે, પણ કોઈ આગળ કાર્યવાહી કઈ વધારતા નથી। અમારા માંગો 8-10 વર્ષથી આ માંગુ છે, પત્ર કેટલા સમયથી આપે રાખી છે અમે, પણ કોઈ કઈ નિર્ણય આગળ લેતો નથી। આજે તમે આવેદન આપ્યું તો અધિકારીએ શું કીધું? આવેદન ખાલી લઈ લીધું ને અમને ખાલી જવાનું કીધું, થઈ જશે, પણ અમારે કઈ કામગીરી હાથ ધરાવવા આવતી નથી, કઈ થતું નથી। અધિકારી ભેગા થતા નથી, ગમે ત્યાં પત્ર દેવા જાય બીજા લઈ લે છે, તો અમે આગળ એના વધુ કાર્યવાહી આગળ વધારશી। જે આંદોલન ઉપર ઉતરવું પડશે ને ઉતરશે ને। અમારા 40% દિવ્યાંગતાનો પગાર થઈ જાય, પેન્શન મળે।